અમદાવાદમાં વધતા બનાવોને લઈને ટ્રાફિક પોલીસ સજ્જ। અમદાવાદના હેડક્વાર્ટર ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા અવેરનેસ લઈને હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। અમદાવાદમાં વધતા બનાવોને લઈને ટ્રાફિક પોલીસ સજ્જ થઈ છે। અમદાવાદના હેડક્વાર્ટર પાસે ટ્રાફિક પોલીસ દ્વારા અવેરનેસને લઈને હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। ટ્રાફિક પોલીસ સહિત નાના બાળકોને સુરક્ષા મળી રહે અને અકસ્માતોને અટકાવવા માટે અંદાજિત 50 જેટલા હેલ્મેટનું વિતરણ કરાયું હતું। આ કાર્યક્રમમાં ડીસીપી નીતાબેન દેસાઈએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં અંદાજિત 50%થી વધારે લોકો હેલ્મેટ વગર વાહનો ચલાવી રહ્યા છે, જેને કારણે અકસ્માતો પણ વધી રહ્યા છે। અમદાવાદ શહેરમાં 11 થી 17 જાન્યુઆરી હેલ્મેટ અવેરનેસ સપ્તાહ તરીકે ઉજવાઈ રહ્યું છે। રોડ ઉપર તમે જુઓ છો કે હેલ્મેટ વગર અમદાવાદ સિટીનો જો લાસ્ટ યરનો જે રેશિયો છે એ પ્રમાણે જોઈએ તો 50%થી વધારે જે ફેટાલિટી થઈ છે એમાં પેડેસ્ટ્રિયન અને ટુ વ્હીલર ચાલક છે। તો આપણે કમસે કમ એમાં થોડો ઘણો જો આપણો સહયોગ રહે હેલ્મેટ પહેરીને વ્હીકલ ચલાવવાથી જો એ આંકડામાં આપણે ઘટાડો કરી શકીએ તો પણ ઘણું છે। તો આ એ અવેરનેસ સપ્તાહ ચાલી રહ્યું છે 11 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી। એમણે આપણને એકાદ મહિના પહેલાં આપ્યા હતા, પણ આ સપ્તાહમાં જ આપવાની એક વિચાર હતો કે જેથી કરીને ટ્રાફિક અવેરનેસ વીક દરમિયાન જ ટ્રાફિક અવેર કરીએ। અવેરનેસ ને બધું આપણે કરતા હોઈએ છીએ। ઘણીવાર પબ્લિક એવા ક્વેશ્ચન કરતી હોય છે કે ભાઈ પોલીસવાળા જાય છે તો હેલ્મેટ પહેરતા નથી, સીટ બેલ્ટ પહેરતા નથી, અને પછી એ ચર્ચાનો વિષય બી બને છે। અને આપણે નાનો અમથો કર્મચારી આપણો હોય તો કોન્સ્ટેબલ લેવલનો બી એ ફોટો આવે એટલે સીધું સરકારમાં જાય કે ભાઈ પોલીસ તો કરતી નહીં, એટલે સીધું નીચું જોવાનું આપણા ડીજી સાહેબને, સીપી સાહેબને અને આખી સરકારને આવે કે પોલીસ પાસે અમલ કરાવતા નથી અને બીજી લોકો પાસે આપણી અપેક્ષા રાખીએ। તો આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ કંપની છે, એમના CSRના ભાગે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી કે એમણે એક સારો વિચાર કર્યો છે કે પોલીસના જવાનોને અને એમના બાળકોને હેલ્મેટ્સ આપવામાં આવે, જેથી કરીને આપણું ફેમિલી, પોલીસ જવાનો, પોલીસનું ફેમિલી બધા સેફ રહે અને બધા હેલ્મેટ પહેરે અને જેને કારણે બીજા વાયોલેશન જેવા કોઈ કેસ પણ ન આવે। તો એ બદલ આપણે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો આભાર માનીએ। ચિરાગ પાતળિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।